તો હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પાર્થ મરડિયા અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ લર્ન બાય પાર્થમાં. તો આપણે ગયા લેક્ચરમાં આપણે કયો દાખલો ગણ્યો હતો? દાખલા નંબર 18, બરાબર. અને થોડોક લાંબો દાખલો હતો અને અત્યારે આપણે દાખલા નંબર 19 કરવાનો છે કે જે આમાં થોડીક મેથડ બદલાઈ છે. શેની? તો કે ભાઈ પ્રમાણસર ફાળવણી કરવાની છે. એમાં હોય કેવું તો કે ભાઈ પ્રમાણસર ફાળવણીમાં કેવું હોય કે ભાઈ આપણને શું કે ભાઈ મંજૂરીના રૂપિયા આપણને એડવાન્સમાં આપી દીધા હોય, કોક શેરહોલ્ડર હોય એને મંજૂરીના એડવાન્સમાં આપી દીધા હોય, આપણે શેર અરજીની આપણે આમનોંધ કરી ત્યારે આપણે એને સાથે સાથે આમનોંધ કરવાની હોય અને એની પછી મંજૂરીની આમનોંધ આપણે કરવામાં આવે અને પાછા મંજૂરીના રૂપિયા મગાવવામાં આવે અને આપણને મળે ત્યારે એટલા રૂપિયા શું થઈ જાય? આપણને ઓછા મળે. બાકી આપણે આમાં કાંઈ અઘરું છે નહીં. આમાં 5 થી 6 આમનોંધ આવશે. સાવ સહેલામાં સહેલી આમનોંધ છે, બધાને એટલે બધાને આવડી જશે. ચાલો તો હવે રકમ તમને સાઈડમાં દેખાતી હશે. દાખલા નંબર છે 19મો. શીતલ ઇલેક્ટ્રિક લિમિટેડે 1,20,000 ઇક્વિટી શેર 10 રૂપિયાના ભાવે જાહેર જનતામાં બહાર પાડ્યા હતા. કેટલા શેર છે? કે ભાઈ 1,20,000 શેર. જો 10 રૂપિયાનો એક એવા 1,20,000 શેર જાહેર જનતામાં બહાર પાડ્યા હતા. હવે જો અરજી વખતે 3 રૂપિયા, મંજૂરી વખતે 3 રૂપિયા અને આખરી હપ્તા વખતે 4 રૂપિયા. અરજી વખતે 3, મંજૂરીમાં પણ 3 અને આખરી હપ્તા વખતે કેટલા? 4. એટલે આ રીતે ટોટલ કેટલા રૂપિયા થઈ જાય? 10 રૂપિયા થઈ જાય. હવે જો એમાં આપણને પ્રમાણસર ફાળવણીની આપણને વિગત આપેલી છે. તો સૌથી પહેલા એમાં જાહેર જનતા પાસેથી આપણને ટોટલ 1,80,000 અરજી મળી. કેટલી અરજી? 1,80,000. તો અહીંયા લખું છું 1,80,000 અરજી મળી. ચાલો હવે જો એમાં સૌથી પહેલી લીટી જો વાંચોજી તો કે ભાઈ જેમાંથી આપણને 48,000 શેર છે એ અરજદારોના પૂરેપૂરા મંજૂર કર્યા. 48,000 શેર છે એ મંજૂર કર્યા છે, બરાબર. તો અહીંયા લખવાના 48,000 મંજૂર, બરાબર. એના પછી બીજી લાઈન વાંચો. એમાં 1,80,000 માંથી 36,000 શેર છે એનો અરજદારોનો એક પણ શેર મંજૂર કર્યો નહીં. એટલે 36,000 શેર શું કર્યા? ના મંજૂર કર્યા. તો અહીંયા 36,000 લખવાના અને અહીંયા શું કરવાના? ના મંજૂર લખવાનું, બરાબર. અને હજી ત્રીજી લીટી મેઇન ટોપિક છે એ ત્રીજી લીટીમાં છે. શું લખ્યું છે કે ભાઈ 96,000 શેર અરજદારોનાથી 72,000 શેર મંજૂર કર્યા. હવે જો હવે 1,80,000 માંથી તમે 48,000 અને 36,000 બાદ કરી નાખો એટલે કેટલા વધે? તો કે ભાઈ 96,000 વધે, બરાબર. કેટલા વધે? 96,000 શેર વધે. આ 96,000 માંથી કેટલા શેર મંજૂર કર્યા? તો કે ભાઈ આ 96,000 માંથી 72,000 શેર મંજૂર કર્યા. કેટલા શેર મંજૂર કર્યા? 72,000 શેર શું કર્યા? મંજૂર કર્યા. તો બાકીના 96,000 માંથી 72,000 બાદ કરો એટલે 24,000 વધે. તો બાકીના 24,000 છે એ ના મંજૂર કર્યા નથી, પણ શું કર્યું છે? આપણને મંજૂરીના રૂપિયા એડવાન્સમાં આપણને મળી ગયા છે. શું? મંજૂરીના પૈસા એડવાન્સમાં આપણને મળી ગયા. એવી રીતના આપણે ધારવાનું હોય એટલે પ્રમાણસર ફાળવણી કહેવાય. અહીંયા 24,000 રૂપિયા શું લખવાનું? શેર મંજૂરીના આપણને અગાઉથી મળી ગયા છે એટલે અહીં લખવાનું એડવાન્સ, બરાબર. જો સૌથી પહેલા 1,80,000 અરજી આપણને ટોટલ મળી. એમાંથી 48,000 શેર શું કરવાના હતા? મંજૂર કરવાના હતા. 36,000 ના મંજૂર કરવાના હતા. એમાં આ બેનો બાદ કરી એટલે 96,000 વધે. 96,000 માંથી આપણે 72,000 મંજૂર કરવાના છે. એટલે જો મંજૂરની બે છે, એક 48,000 મંજૂર કરવાના અને 72,000 મંજૂર કરવાના છે, બરાબર. તો આ બેનો સરવાળો કરી, બરાબર, એટલે આપણે કેટલા રૂપિયા કેટલા શેર થાય? તો કે ભાઈ આપણે જેટલા શેર બહાર પાડ્યા હતા એટલા જ શેર આપણે મંજૂર કરવાના હોય. એટલે 48,000 પ્લસ 72,000 એટલે 1,20,000 શેર આપણે મંજૂર કરવાના થાય. જેટલા બહાર પાડ્યા હતા એટલા જ આપણે શું કરવાના થાય? મંજૂર કરવાના થાય. અને જે 96 માંથી આપણે 72 બાદ કરીએ એટલે 24,000 વધે. એનું આપણે શું કરવાનું? આપણે મંજૂરી વખતે આપણે એટલા રૂપિયા ઓછા મગાવશું. 24,000 શેર ઉપર આપણે મંજૂરીના રૂપિયા મગાવવાના થાય નહીં, કારણ કે એના પૈસા તો આપણને એડવાન્સમાં મળી ગયા છે ને ભાઈ, એટલા માટે. સમજાય છે? ચાલો સાવ સહેલો દાખલો છે, કાંઈ એટલે કાંઈ અઘરું છે નહીં. આમાં સૌથી પહેલા આપણે કોઈ પણ કંપની શેર બહાર પાડે ત્યારે બેંકમાં રૂપિયા આવે. પેલી આમ થાય બેંકમાં આવે, બેંક ખાતે ઉધાર
બેંક ખાતે ઉધાર શેના રૂપિયા આવે છે? તો કે ભાઈ અરજીના રૂપિયા આવે છે, તો અરજી ખાતે શું કરી નાખવાનું? જમા કરી નાખવાનું. તો અહીં લખવાનું તે શેર અરજી ખાતે જમા. ચાલો, ટોટલ કેટલા શેરની અરજી આપણને મળી છે? તો કે ભાઈ આ રહ્યું 1,80,000 શેરની અરજી મળી. તો અહીં 1,80,000 કરવાના ગુણ્યા 1,80,000 એને ગુણ્યા અરજી વખતે કેટલી રૂપિયા છે? જો અરજી વખતે 3 રૂપિયા છે, તો અહીંયા 3 કરી નાખવાના. 18 ગુણ્યા 3 કરો એટલે 18 દેવી 54 થાય, એટલે 5,40,000 રૂપિયા થાય. 5,40,000 રૂપિયા. અહીંયા પણ 5,40,000 રૂપિયા. ચાલો, હવે આ બીજી આમ નોંધ છે, ઈ જ મેઇન પોઈન્ટ છે. બરાબર? કેવી રીતે, કઈ રીતે લખવાનું? તો કે ભાઈ આ 24,000 રૂપિયા છે, આપણે કઈ રીતના લખીને એ હમણાં જોઈજો. હવે સૌથી પહેલા કેટલા શેર મંજૂર કરવાના છે? તો કે ભાઈ 1,20,000 શેર મંજૂર કરવાના છે. બરાબર? કેટલા ના મંજૂર કરવાના છે? તો 36,000 શેર ના મંજૂર કરવાના છે. અને કેટલા આપણને એડવાન્સમાં મળી ગયા છે? તો 24,000 શેર ઉપર આપણને એડવાન્સમાં પૈસા મળી ગયા છે. બરાબર? તો જાઓ કઈ રીતના લખવાનું? શેર અરજી જમા છે, તો બીજી આમંદમાં શેર અરજી ઉધાર કરવાનું. અહીં લખવાનું શેર અરજી ખાતે ઉધાર. તે આપણે શેર મૂડી હંમેશા શું કરી છે? જમા. તો અહીં લખવાનું તે શેર મૂડી ખાતે જમા. તે આપણે બેંકમાંથી પૈસા જાશે, તો તે બેંક ખાતે જમા. અને તે આપણને મંજૂરીના પૈસા આપણને એડવાન્સમાં મળી ગયા છે, તો તે શેર મંજૂરી ખાતે. ચાલો, હવે કાઉન્સ કઈ રીતના લખવાના આ ત્રણમાં એ હું તમને કહી દઉં. ચાલો, શેર અરજીમાં પેલા કેટલા રૂપિયા આવશે? 5,40,000. ચાલો, આ તો બધાને સમજાઈ ગયું હશે. શેર મૂડીમાં હંમેશા કેવી કિંમત આવે? મૂળ કિંમત. અને શેર ક્યાં આવે? તો કે ભાઈ જે બહાર પાડ્યા હોય ઈ જ શેર આવે. બહાર આપણે કેટલા શેર પાડ્યા? આઈડિયા 1,20,000. તો અહીં લખવાનું કાઉન્સમાં 1,20,000 ગુણ્યા અરજી વખતે કેટલા રૂપિયા હતા? અરજી વખતે 3 રૂપિયા હતા, તો અહીં 3 લખવાનું. 12 ને 36 એટલે 3,60,000 રૂપિયા. પછી બેંકમાંથી આપણે પૈસા કેટલા પરત કરવાના છે? તો કેટલા શેર છે? 36,000 શેર છે, તો અહીં લખવાનું 36,000. અરજી વખતે કેટલા રૂપિયા આપણને મળ્યા હતા? તો કે ભાઈ 3 રૂપિયા. તો 36,000 ગુણ્યા 3 કરો. 36,000 ગુણ્યા 3 એટલે 1,08,000 રૂપિયા આવે. એના પછી હવે આપણને મંજૂરીના રૂપિયા એડવાન્સમાં કેટલા મળ્યા છે? તો 24,000 શેર ઉપર આપણને 3 રૂપિયા મળી ગયા છે. બરાબર? 24,000 શેર, જો અહીંયા શું લખ્યું છે? શેર મંજૂરી એડવાન્સમાં. તો અહીંયા આપણે જેટલા એડવાન્સમાં મળ્યા હોય એ રૂપિયા આપણે અહીંયા લખવાના. 24,000 શેર ઉપર આપણને મળ્યા છે કેટલા રૂપિયા? અરજી વખતે 3 રૂપિયા. એટલે 24,000 ગુણ્યા 3 કરો જી, એટલે 72,000 રૂપિયા થાય. એટલે અહીં 72,000 રૂપિયા. આ ત્રણેયનો તમે સરવાળો કરો એટલે 5,40,000 આવી જાય. જેટલું જમા થયું હોય એટલું જ ઉધાર થવું જોઈએ, જેટલું ઉધાર થયું હોય એટલું જ શું થવું જોઈએ? જમા થવું જોઈએ. ચાલો, ત્રીજી આમનું. હવે તો સાવ સહેલી આમનું, કાંઈ છે નહીં. શું કરવાનું ડાયરેક્ટ? હવે મંજૂરીના રૂપિયા, અરજીનું સ્ટેપ તો પૂરું થઈ ગયું. હવે મંજૂરીનું સ્ટેપ આવ્યું. પહેલા મંજૂરીના રૂપિયા મગાવવાના, પછી આપણને પૈસા મળે. મંગાવવાની આમનું શેર મંજૂરી ખાતે ઉધાર. જમા શું કરવાનું? શેર મૂડી ખાતે જમા. બીજું કાંઈ છે નહીં. આમાં પ્રીમિયમ તો નથી, નકર આપણે જામીનગીરી પ્રીમિયમ જમા કરશી, પણ આમાં એવું કાંઈ છે નહીં. લખવાનું શેર મંજૂરી ખાતે ઉધાર. તે શેર મૂડી ખાતે જમા. ચાલો, કાઉન્ટ શું આવશે આમાં? શેર મંજૂરીના કેટલા રૂપિયા છે? તો ભાઈ મંજૂરીના 3 રૂપિયા છે. કેટલા શેર ઉપર? તો કે ભાઈ 1,20,000 શેર ઉપર. તો 1,20,000 ગુણ્યા 3 કરી નાખો. 12 36 3,60,000 રૂપિયા આવશે ઉધાર. અને જમા પણ એટલા જ 3,60,000. હવે આપણને બેંકમાં પૈસા મળશે. બેંકમાં પૈસા આવે તો ઉધાર. બેંક ખાતે ઉધાર. જમા શું કરવાનું? શેના રૂપિયા આવે છે? મંજૂરીના. તો શેર મંજૂરી ખાતે જમા કરી નાખવાનું. ચોથી આમદનમાં બેંક ખાતે ઉધાર. તે શેર મંજૂરી ખાતે. હવે જો અહીંયા ઘણા બધાને ભૂલ પડે છે. કઈ રીતના કરવાનું? તો જો અહીંયા છે આપણને એડવાન્સમાં આ રૂપિયા મળી ગયા છે ને, એટલે અહીંયા આપણે કાઉન્સ લખવાનો નહીં.
અહીંયા આપણે શું લખવાનું? બાદબાકી કરવાની. કેવી રીતના? તો કે ભાઈ આપણે જો મંજૂરીના રૂપિયા કેટલા મગાવવાના હતા? તો કે ભાઈ 3,60,000 રૂપિયા મગાવવાના હતા. તો અહીં લખવાનું 3,60,000 રૂપિયા. એમાંથી આપણને એડવાન્સમાં કેટલા મળી ગયા છે? તો કે ભાઈ મંજૂરીના આપણને એડવાન્સમાં તો 72,000 રૂપિયા મળી ગયા છે. બરાબર. તો 3,60,000 મળવાના હતા, એમાંથી 72,000 રૂપિયા આપણને એડવાન્સમાં મળી ગયા છે. તો એ તો હવે આપણને કોઈ બીજી વાર તો આપણને દે નહીં. બરાબર. તો 3,60,000 માઇનસ 72,000 કરી નાખો એટલે 2,88,000 રૂપિયા આપણને બેંકમાં મળ્યા હશે. તો અહીં લખ નાખવાનું 2,88,000. અહીંયા 2,88,000. આઈ હોપ કે આ આમનોંધ તમને સમજાણી હશે. બરાબર. સરખી રીતે સમજો આ આમનોંધ. અહીંયા માઇનસ કરી નાખાય. જો અહીંયા શું કહેવાય કે ભાઈ ઓલો ગુણ્યા વાળો કાઉન્સ કરવા જવાય નહીં. અહીંયા ડાયરેક્ટ માઇનસ કરી નાખાય. 3,60,000 એમાંથી આપણને 72,000 એડવાન્સ મળ્યા હતા, એટલે હવે આપણને 2,88,000 મળે એમ છે, અને આપણને મળ્યા પણ છે. ચાલો હવે પાંચમી આમનોંધ અને છેલ્લું સ્ટેજ કયું? આખરી હપ્તાનું. તો આખરી હપ્તાની આમનોંધ સેમ ટુ સેમ આ રીતે જ. આખરી હપ્તા ખાતે ઉધાર, શેર મૂડી ખાતે જમા. શેર આખરી હપ્તા ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે. ચાલો આમાં કાઉન્સ શું આવશે? આ રહ્યો, આની જેમ જ કાઉન્સ આવશે. 1,20,000 ટોટલ કેટલા શેર હતા? 1,20,000. તો અહીં લખાય 1,20,000 એને ગુણ્યા આખરી હપ્તાના કેટલા રૂપિયા છે? 4 રૂપિયા. તો 1,20,000 ગુણ્યા 4, 12 ચોક 48, 4,80,000 રૂપિયા થાય. 4,80,000 રૂપિયા. અહીંયા પણ 4,80,000 રૂપિયા. અને હવે છઠ્ઠી આમનોંધમાં આપણને આખરી હપ્તાના રૂપિયા મળી જાય તો બેંકમાં પૈસા આવે. બેંકમાં પૈસા આવે તો ઉધાર. બેંક ખાતે ઉધાર જમા શું થાય? શેના રૂપિયા આવે છે? આખરી હપ્તાના. ચાલો બેંક ખાતે ઉધાર, તે શેર આખરી હપ્તા ખાતે. ટોટલ 1,20,000 શેર ગુણ્યા 4 રૂપિયા આપણને પૂરેપૂરા મળી જાય છે, એટલે 4,80,000. 4,80,000. ચાલો સાવ એટલે સાવ નાનો અને નાજુકડો દાખલો. બરાબર. શું કરવાનું હતું? પ્રમાણસર ફાળવણી કહેવાય કોને? તો કે ભાઈ આપણને એડવાન્સમાં રૂપિયા મળ્યા હોય, એ આપણે આગલા હપ્તામાં, એટલે કે ભાઈ આપણે મંજૂરી વખતે આપણે જમા કરવાના થાય. બરાબર. મંજૂરી વખતે જેટલા રૂપિયા આપણને મગાવ્યા હોય એમાંથી આપણને એડવાન્સમાં મળ્યા હોય એટલા રૂપિયા બાદ કરી નાખવાના. એને કહેવાય પ્રમાણસર ફાળવણી. બરાબર. ચાલો આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે સ્ક્રીનશોટ પાડી લેજો. ચાલો તમારે સ્ક્રીનશોટ પડી ગયો છે. આઈ હોપ કે તમને આ દાખલો બહુ એટલે બહુ મસ્ત સમજાઈ ગયો હશે. સાવ નાનો એવો દાખલો હતો. આના પછી આના જેવો જ દાખલો છે. હાથે ટ્રાય કરજો, હું તો કરાવીશ જ. બરાબર. પણ તમારે કેટલું તમને આવડ્યું છે એ તમારે જોવા માટે તમે હાથે ટ્રાય કરજો. બરાબર. તો વિડીયો અહીં સુધી જોયો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમારા 12મા ધોરણના મિત્રોને શું કરવાનું છે? શેર કરવાનું છે કે ભાઈ, અને જેને શેર મૂડીના દાખલામાં વાંધો આવતો હોય, જેને શેર મૂડીનું ચેપ્ટર આવડતું ન હોય. બરાબર. અને બીજા કોઈ પણ ચેપ્ટરમાં પણ વાંધો હોય તો આપણે આ પ્લેલિસ્ટ આખું પડ્યું જ છે, બધાય ચેપ્ટર વાઇઝ. એમાં તમારે જોઈ લેવાનું. તો આપણા વિડીયો જોવાની મજા આવતી હોય તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. બાકી મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ દાખલા સાથે. ત્યાં સુધી થેન્ક યુ.